રજડી પડ્યા। એક યુવકે ચાર્લી ચેપ્લિન બનીને અનોખો વિરોધ નોંધાવ્યો। પીડિત બાળકોને હસાવવા ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કર્યો। ખાસ કરીને દવા અને એલઆર બેગની અછત મુદ્દે વિરોધ નોંધાવ્યો। તંત્રની આંખ ઉઘાડવા હાથમાં બેનરની સાથે પ્રદર્શન કર્યું। સિવિલમાં થેલેસેમિયાની દવા, ઇન્જેક્શન, એલઆર બેગની અછત, 500 જેટલા થેલેસેમિયા પીડિત બાળકોને ભારે હાલાકી। બહારથી દવાનો માસિક 18 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ। અનેક રજૂઆત છતાં યોગ્ય જવાબ મળતો ન હોવાના આક્ષેપ। દવા અને એલઆર બેગની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ। રાજકોટ જિલ્લાની અંદર 700 જેટલા એવા વ્યક્તિ છે કે જેમને થેલેસેમિયાની અસર છે ને તેમાંથી 500 થી વધુ બાળકો ને યુવાનો એવા છે કે જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયાના બાળકો કે જે લોકો છે તેમને દવાનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે નથી મળતી। તેના કારણે આશ્ચર્યજનક છે તે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। ચાર્લી ચેમ્પિયન બન્યા અને સાથે જે હોસ્પિટલની બહાર જ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો અને તેમાં બાળકો પણ હાજર રહી। આપણે તેમની સાથે વાત કરશું। આ ચાર્લી ચેમ્પિયન બન્યા તેનાથી શું અસર પડી અને શું કારણ હતું ખાસ તો? બસ આ પાત્ર ભજવવાનું કારણ એટલું જ છે કે છોકરા થેલેસેમિયાના બાળકો રાજી થાય અને તંત્રની આંખ ખુલે અને તંત્ર જાગે એટલે સિવિલ હોસ્પિટલમાં દવા, ઇન્જેક્શન અને એલઆર જે બેગ છે એ પણ અહીંયા મૂકવામાં, સ્ટોક કરવામાં આવે, જે ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં છે નહીં। અને 500 છોકરા થેલેસેમિયાના બાળકો હેરાન થયા છે। આ સરકાર હોય કે તંત્ર હોય, આ બધાએ થેલેસેમિયાના બાળકોને ઘણાને હેરાન કર્યા છે। તો આજે મેં આ ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવીને મેં કીધું છોકરા એ હિસાબે રાજી થાય એવી અમે આજે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં અમે રજૂઆત કરેલી છે કે ઇન્જેક્શન હોય, એલઆર બેગ હોય અને સાથે સાથે આ દવા એ બધું મૂકવામાં આવે। તે પહેલા પણ છોકરા રજૂઆત કરવા ગયા હતા તો સુપ્રિન્ટેન્ડન્ટે એમ કીધું કે તમે ગાંધીનગર જાઓ। હવે છોકરાઓ ગાંધીનગર કેમ જાય? એટલે મેં એને એમ કીધું કે તમે ગાંધીનગરનું છોકરાઓને કહો એના કરતાં તમે જ વહી જાઓ અને કાં તો ખુરશી ખાલી કરો તો બીજા કોક આવે તો દવા અને ઇન્જેક્શનની વ્યવસ્થા કરે। અને સાથે સાથે તમે જોઈ શકો છો સાહેબ કે આ દવા ઇન્જેક્શનના જે છે એ 18 થી 20 હજાર રૂપિયાનો અત્યારે ખર્ચો હોય। હવે નાનો વ્યક્તિ હોય 5,000 રૂપિયાનો ખર્ચો કરવો હોય તો અઘરું પડી જાય, તો 18 થી 20 હજાર રૂપિયાનો આ 500 છોકરા ક્યાંથી ખર્ચો કરે સાહેબ? એટલે અમે એ જ માંગ કરી રહ્યા છીએ કે આમાં જલ્દીમાં જલ્દી આ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં, પછી ધારાસભ્યો હોય, સરકાર હોય, ઉદયભાઈ કાનગત, દર્શિતાબેન શાહ, બધાને હું 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે છોકરાની વહારે તમે આવો અને સિવિલનું તંત્ર જે છે બેરું મૂંગું એને તમે ઉજાગર કરો। અને સાથે સાથે આ તંત્ર જે છે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, કોઈ પણ હોય, પ્રેસ મીડિયા હોય, પોલીસ હોય અને સરકાર હોય, બધાને વિનંતી કરી રહ્યો છું કે છોકરાની વહારે તમે બધા આગળ આવો। તો સૌથી મોટો સવાલ છે જે ચાર્લી ચેમ્પિયનનું પાત્ર ભજવ્યું છે તેની પાછળનું કારણ છે કે થેલેસેમિયાના દર્દીઓ નિરાશ છે। નિરાશ શું કામે? તો કે આ દવા નથી મળતી, મૂંઝવણમાં છે, કારણ કે ખર્ચો થઈ રહ્યો છે અને આ ખર્ચો માથે પડી રહ્યો છે। એટલે જે થેલેસેમિયાના બાળકો છે ને તેના ચહેરા ઉપરની હસી છે એ મુસ્કાન જતી રહી છે। તેના માટે હસાવવા માટે કે ભાઈ હું તમારી સાથે છું, તમે ટેન્શન ન લ્યો, હું કંઈક કરીશ। એટલે આજે ચાર્લી ચેમ્પિયન બની અને સિવિલ અધિક્ષકને મળવા ગયા। બાળકોની જે મુસ્કાન છીનવાઈ ગઈ છે તે છીનવા ગયેલી મુસ્કાન પરત લાવવાના પ્રયાસ કર્યા છે અને દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરો તેવી માંગ છે, તેને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।